નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદ નહીં પડે। 15 જુલાઈ સુધી નહીં પડે ભારે વરસાદ। હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે। 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। તો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, ભારે વરસાદની કોઈ સંભાવના નથી। आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है। अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है। आज तो राज्य में 9% वरसाद ओछो नोंधायो। राज्य में सीजन 6.48 इंच वरसाद थयो। सामान्य रीते 7.12 इंच पड़े छे वरसाद। अभी तक राज्य में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है, जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7 mm, जो -9% अभी टोटल कमी है, 9% कमी है। ओलपाडना सायणમાં પૂરના પાણી ઓસરતા જ અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી। કેશડોલ યોજના અંતર્ગત અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવી હતી। તંત્ર દ્વારા માત્ર 5 કલાકની અંદર જ સર્વે કરી સહાય કામગીરી શરૂ કરી દેવામાં આવી। 250 જેટલા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી। પરિવાર દીઠ 6,800 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી। પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, તલાટી તેમજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સહાય વિતરણ કરવામાં આવ્યું। ધોધમાર વરસેલા વરસાદે સાયણ ગામને બાનમાં લીધું હતું। અનેક સોસાયટીના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। ધારાસભ્ય મુકેશ પટેલે જાતે અસરગ્રસ્તોના ઘરે જઈ સહાય અર્પણ કરી। સર્વેની કામગીરીમાં ઓલપાડ તાલુકાના 66 તલાટી, 24 ગ્રામ સેવકો પણ જોડાયા। સાયણ ગામે 1600 પરિવાર ખાડીપુરથી અસરગ્રસ્ત છે। 251 પરિવારને માત્ર 5 કલાકમાં આ સહાય મળી। અન્ય અસરગ્રસ્ત પરિવારોને કાલે સહાય ચૂકવાશે। મુખ્યમંત્રીશ્રીએ પ્રજાલક્ષી નિર્ણય કરીને એમણે જે 3 દિવસથી ઘરની બહાર મજૂરી માટે જઈ નથી શકતા એને 300 રૂપિયા એટલે 3 દિવસના એટલે 1800 રૂપિયા અને 5000 રૂપિયા ઘર વખરી આપવાનો નિર્ણય જે કર્યો છે એના કારણે આજે અમે કેશ ડોલ વિતરણ માટે નીકળ્યા છે। સુરતમાં પૂરની સ્થિતિને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી। આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી સહાયને લઈને જાહેરાત કરી। તેમણે કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 9100 પરિવારોનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો। તેમાંથી 800થી વધુ પરિવારોને 6,800 રૂપિયા લેખે ઘરવખરી અને કેશ ડોલ સહાય ચૂકવવામાં આવી। બાકીના પરિવારોને શુક્રવાર સાંજ સુધીમાં સહાય પહોંચાડવામાં આવી અને એના માટે અલગ ટીમો પણ બનાવાઈ છે। વેપારીઓના નુકસાન માટે 58 વિસ્તારોમાં કોમર્શિયલ સર્વે શરૂ કરાયો છે। તેના આધારે સરકાર ટૂંક સમયમાં નવી પોલિસી જાહેર કરશે। વેપારીઓના ઇન્સ્યોરન્સ ક્લેમ ઝડપથી પાસ થાય તે માટે આરટીઓ અને લીડ બેન્કરને ઇન્ચાર્જ બનાવી ઓનલાઈન ડેસ્ક પણ શરૂ કરાઈ છે। સુરતની સફાઈ માટે કુલ 4,500 સફાઈ કામદારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બેઝમેન્ટમાંથી પાણી કાઢવા માટે વધારાના 50થી વધુ પંપ કાર્યરત કરાયા છે। एकानुसो परिवारनी हाल सुधी डोर टू डोर सर्वे थई चूक्यो छे, जेमांथी 800 थी वधारे परिवारों ने 6800 रुपया प्रमाणे घरवखरी अने केश डोल्स आपी लेवामां आव्युं छे। સુરતના સરથાણા જકાતનાકા આઉટર રિંગ રોડ નજીક પાણીમાં યુવકો તણાવવાની ઘટના બની। ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા બીજા યુવકને શોધવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। યુવકો તણાયા હોય એવા દ્રશ્યો અને તેની સીસીટીવીમાં કેદ થયા। બીજી તરફ પ્રફુલભાઈ પામચેરિયાએ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી। ભારે શોધખોળ બાદ એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો, જ્યારે એક હજુ પણ લાપતા છે। સુરતના ઓલપાડના સાયણ ગામમાં ખાડીના પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે। પાણી ઘટતા જ ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી। સાયણ ગ્રામ પંચાયતે ગામના વિવિધ વિસ્તારોમાં આશરે 1500 કિલો જંતુનાશક પાવડરનો છંટકાવ કર્યો, જેથી પૂર બાદ રોગચાળો ન ફાટે।
ઉપરાંત રસ્તાઓ પર જમા થયેલા કચરાને જેસીબીની મદદથી દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનું વિતરણ પણ થયું છે. અંદાજે 20 વર્ષ બાદ પહેલી વખત સાયણ ગામમાં ખાડીના પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. અમારે ત્યાં જે પાણી આવ્યા હતા ખાડીના, એ પાણીને ઉતરી જવાથી અત્યારે અમારી સાયણ ગ્રામ પંચાયતની ટીમ અત્યારે સાયણ ગામની અંદર ડીડીટી પાવડરનો છંટકાવ કરી રહી છે. ત્યાં સતત ટીમ તાલુકાની આરોગ્યની બાબતે સાયણ ગામ ખાતે અત્યારે કામ કરી રહી છે. એક મોબાઈલ વાન છે ડોક્ટર સાથે, કે કોઈને બી દવાનું કોઈ કાર્ય હશે તો તેમને એ માટે એક વાન ફરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જે દરમિયાન કલેક્ટર કચેરી ખાતે હાઈ લેવલ સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના વહીવટી અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોની હાજરીમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી. સ્થાનિક આગેવાનોએ પૂરગ્રસ્ત માટે તાત્કાલિક સહાય અને વિશેષ પેકેજની માગણી કરતા મુખ્યમંત્રીએ સકારાત્મક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. જે આપણા જેટલા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે વિસ્તારમાં નુકસાન થયું છે એની પણ અમે જાણકારી આપી છે અને મુખ્યમંત્રીશ્રીએ ખાસ અમને કહ્યું છે કે આનું પૂરું ડિટેલ રિવ્યુ લઈને જેટલું રાહતનું પેકેજ કેટલું ડિક્લેર કરી શકે અને સારામાં સારું વધારેમાં વધારે જેનાથી લોકોને તરત સહાય મળે એ રીતનું આયોજન અમારી રાજ્ય સરકાર કરી રહી છે. પૂર્ણા નદી છે, અંબિકા નદી છે, જ્યાં જ્યાં પ્રોટેક્શન વોલ બનાવવી પડે, પાળાઓ બનાવવા પડે, જ્યાં ગેબિયનની વ્યવસ્થાઓ કરવી પડે, એ ચોક્કસ રીતે કરવા માટે એમણે હા પાડી છે. પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં અમે લોકો એ નવસારી શહેર હોય કે અમારો નવસારી કે જલાલપુર હોય કે વલસાડના તાલુકા હોય, ચોક્કસ રીતે પ્લાનિંગ કરીને અમે જઈશું. આ પાળા યોજનાની વાત અમે મૂકી છે ને કોર્પોરેશને ઇનિશિયલી 50 કરોડ મંજૂર પણ કર્યા છે. 300 કરોડ ઉપરનો ખર્ચો છે. સાથે મળીને બધા કરીશું એવી અહીંયા દરખાસ્ત આપવામાં આવી. વડોદરાના માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપનો મોટો ધડાકો. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી દીધા. સતીશ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે સતીશ પટેલ. છાણીના સતીશ પટેલ ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા છે. સંગઠન અને વહીવટી બંનેનો બહોળો અનુભવ પણ ધરાવે છે. પાર્ટીમાં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે. સંગઠનમાં બહુ મોટી મોટી જવાબદારીઓ આખા જિલ્લાઓ, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, કે સંભાળ્યા છે. એમાં પણ ફૂલ પાવરથી કામ કર્યું છે. અને આ વિધાનસભામાં પણ હું પ્રજાજનોના હિતના કામો અને એમાં પાર્ટીને મર્યાદામાં રાખીને કામો કરીશ. ગીર સોમનાથના ખાપટ ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી. શાળાના શિક્ષક હરેશ ગોસ્વામી પર નિર્દોષ બાળકોને દારૂ લેવા મોકલવાનો ગંભીર આરોપ લાગ્યો છે. શિક્ષક પોતે પણ નશાખોરી કરતો હોવાના આક્ષેપો ઉઠ્યા. એક વિદ્યાર્થી દારૂ લઈને શાળામાં આવતો હતો ત્યારે આચાર્યની નજર પડી ગઈ હતી અને સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચાંગોદરમાં ઝડપાયેલા નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડ કેસમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીને વધુ એક સફળતા મળી. એસઓજીએ અજીત સોલંકીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી બ્લડ પ્લાઝમા રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાંથી ચોરી કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરીને પ્લાઝમાના 12 બોક્સ પહોંચાડ્યા હતા. અત્યાર સુધીમાં આશરે 1700 પ્લાઝમા યુનિટની ચોરી થયાનું ખુલ્યું છે. નકલી પ્લાઝમા કોઈ દર્દીને ચઢાવવામાં આવ્યું ન હતું, પરંતુ તેને ફાર્મા કંપનીઓને વેચવામાં આવતું હતું. પ્લાઝમા મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં વેચવામાં આવતું હતું. આ કેસમાં મહારાષ્ટ્રના બ્લડ બેંકમાં મલિક પ્રકાશ સાંગલે અને અશોક સાંગલેની ધરપકડ થઈ છે. સમગ્ર મામલે એસઓજી દ્વારા તપાસ ચાલુ છે. એની સાથે સાથે એક ઓર ગાડી જે છે જેનો ડ્રાઈવર અત્યારે પકડાયેલો છે, જેનું નામ અજીત સોલંકી છે. અજીત સોલંકી ટોટલ 3 સ્ટેટથી પ્લાઝમા લાવ્યો હતો, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એ 3 સ્ટેટથી જે પ્લાઝમા લાવ્યો હતો એ દરેક પ્લાઝમાના કન્સાઇનમેન્ટમાંથી લગભગ 100 અરાઉન્ડ જે પ્લાઝમા બેગ જે ચોરી કરતા હતા. તો આ રીતે લગભગ 3 કન્સાઇનમેન્ટમાંથી 275 બેગ એ લોકો ચોરી કર્યા હતા. તો ટોટલ મળીને અત્યાર સુધી અમારી તપાસમાં 1700 જેવા ટોટલ એડલ્ટરેટેડ બેગ જે અત્યારે અમારી તપાસમાં સામે આવેલા છે. જે તમારી તપાસ છે એમાં કોઈને પેશન્ટને આયા હોસ્પિટલના ડાયરેક્ટ વેચાણ કરવામાં આવ્યું નથી. એ લોકો ડાયરેક્ટ ફાર્મા કંપનીની વેચાણ કરતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના કુખ્યાત આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી. આરોપી રાત્રે પાર્ક કરેલી ઓટો રિક્ષાની ચોરી કરી દિવસ દરમિયાન તે જ રિક્ષા ભાડે ચલાવી કમાણી કરતો હતો.
પોલીસે તેની પાસેથી 5 લાખથી વધુની કિંમતની 6 ચોરીની ઓટો રિક્ષા કબજે કરી, જ્યારે પૂછપરછમાં રાજકોટ, અમદાવાદ અને મોરબી સહિતના 13 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એક શખ્સને 6 રિક્ષા સાથે પકડવામાં સફળતા મળેલ છે. આ શખ્સનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી, કે જે જામનગરના જોડિયાનો રહેવાસી છે. આ 6 રિક્ષાઓ પકડવામાં આવતા રાજકોટ શહેરના ટોટલ 4 અને એક અમદાવાદ સિટી કાલુપુરનો એક ટોટલ એવી રીતે 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. દાહોદમાં વાહન ભાડે લેવાના નામે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો. ટોળકીએ વાહનો ભાડે રાખવાના બહાને 15 ખેડૂતો સાથે છેતરપિંડી કરી 13 ટ્રેક્ટર, બોલેરો અને ક્રુઝર સહિત વાહનો લઈને ફરાર થયા. 2 મહિના સુધી વાહન ભાડું ન ચૂકવાતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. સુરત સાયબર ક્રાઇમ સેલે ક્રિપ્ટોકરન્સીમાં મોટા નફાની લાલચ આપીને છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો. પોલીસે 72,13,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગના એક આરોપીની ધરપકડ કરી. પકડાયેલો આરોપી દિવ્યેશ પટેલ સુરતમાં એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. આરોપીએ ટેલિગ્રામ મારફતે રોકાણકારોને વધુ નફાની લાલચ આપી અલગ અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ એક જ ખાતામાંથી 1,60,00,000થી વધુના ટ્રાન્ઝેક્શન થયા અને દેશભરના 8 જેટલા સાયબર ફ્રોડના કેસોમાં આ ખાતું સંડોવાયેલું છે, જેમાં અંદાજે 24,72,00,000 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી. ટેલિગ્રામ પર ફેક લિંક મોકલીને આચરાયેલા આ ગુનામાં સાયબર પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને ઝડપી લીધો અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ તેજ કરી. વેરાવળમાં જુગારધામ પર એસએમસીના દરોડા, સ્થાનિકો સાથે બબાલ થતા પીએસઆઈએ કર્યું ફાયરિંગ. દરોડા દરમિયાન એસએમસી ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી. પીએસઆઈએ 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. હવામાં ફાયરિંગનો આ વિડીયો સામે આવ્યો છે. વેરાવળ સિટી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ. કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધાયો. કેટલાક આરોપીઓ ફરાર થયા, જ્યારે શોધખોળ ચાલુ છે. 56,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. છોટાઉદેપુર નસવાડી નજીક આવેલા ધામસિયા ગામ પાસે હાઈવે રોડની બાજુમાં એક દીપડી અને 2 બચ્ચા દેખાયા. હાઈવે રોડ અને રહેણાંક વિસ્તાર નજીક દીપડી અને તેના 2 બચ્ચા દેખાઈ પડતા ગામજનોમાં ફફડાટ ફેલાયો. નસવાડી તાલુકા પંચાયત કર્મચારી ઘરે જતા હોય છે ત્યારે વિડીયો ઉતારી લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. મેઘરાજા રાજ્યમાં વરસાદની તડાફડી બોલાવી રહ્યા છે અને બીજી તરફ સ્માર્ટ સિટીના ખાડા લોકોના હાડકાં ખોખલા કરી રહ્યા છે. મનપાના હવે લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. આ સ્માર્ટ સિટીના રોડ ઉબડ-ખાબડ છે. અહીં તમારા હાડકાં ખોખરા થવાનું નક્કી છે. નજર ચૂકી એટલે કમર તૂટી. હવે જુઓ આ દ્રશ્યોને. એક સાથે ટોળું વળીને કંઈક જોઈ રહ્યા છે આ લોકો. કદાચ આ લોકો 5 ફૂટ ઊંડા અને 6 ફૂટ પહોળા અખાડાને નિહાળી રહ્યા છે. તે વિચારતા હશે કે સ્માર્ટ સિટીનો આ વિસ્તાર ખરેખર ખાસ છે, કારણ કે અહીં દર વર્ષે ભૂવો ડોકું કાઢવા આવી જ જાય છે. આ વાત લોકો માટે પણ નવી નથી અને તંત્ર માટે પણ નથી. સાંભળો, લોકો જ કહી રહ્યા છે. પણ હવે આમાં વાંક કાઢવો કોનો? તંત્રનો કાઢવો, પબ્લિકનો કાઢવો, કોનો કાઢવો એ ખ્યાલ નથી આવતો. હવે અમે તમને બતાવીએ કે આ ખાસમ ખાસ ભૂવો સ્માર્ટ સિટી અમદાવાદના માથે અંકિત થયો છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે હાઈટેક પુલ, સરસ મજાના રસ્તા બધું જ છે, પણ ભૂવો પડે એટલે એએમસીને પરસેવો છૂટી જાય છે. તંત્ર ભૂવા ન પડે, શહેરમાં ક્યાંય ખાડા ન પડે તે માટે દિવસ રાત મહેનત કરે છે, પણ ભૂવા છે કે માનતા જ નથી. તંત્રની આબરૂના લીરે લીરા ત્યારે ઉડી ગયા કે દર વર્ષે જીવરાજ પાર્ક વિસ્તારમાં ભૂવા પડી જ જાય છે. વરસાદી સિઝન શરૂ થતા શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતા જીવરાજ પાર્ક વિસ્તારમાં પડ્યો ભૂવો. 2 દિવસ અગાઉ એક ભૂવો પડ્યો હતો, તેમજ એપીએમસી પાસે પણ એક ભૂવો પડ્યો હતો. 4 રસ્તા પાસે મેટ્રો સ્ટેશન નજીક ભૂવો પડતા રસ્તો હવે લોકોને સાબસીડીની જેમ ફરવું પડે છે. તંત્રના નસીબ બહુ સારા છે કે અમદાવાદમાં ધોધમાર વરસાદ નથી પડ્યો,
જો સુરત જેવો વરસાદ પડે તો 4-5 લોકોના હાડકાં ભાંગી જાય તે નક્કી જ છે. તંત્રને લોકોની ક્યાં પડી છે? શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ ભૂવા પડવાની સિલસિલો પણ શરૂ થઈ જાય છે અને હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ જે છે તે ભૂવા નગરી બની જતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે. હું આ દ્રશ્ય આપને બતાવું કે ગઈકાલે આ ભૂવો પડ્યો છે અને જેના કારણે આખો આ જીવરાજ પાર્ક 4 રસ્તાનો જે રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. મેટ્રોનું સ્ટેશન છે અને તેની નજીક આ જે રસ્તા પર ભૂવો પડ્યો છે. પહેલી વારની આ ઘટના નથી. જીવરાજ પાર્ક વિસ્તારમાં અવારનવાર દર વર્ષે આ પ્રકારે ભૂવા પડવાની જે છે થતી હોય છે સ્થિતિ અને તેમ છતાં તંત્ર ક્યાંક ને ક્યાંક જે છે તે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ જે ભૂવો પડ્યો છે 4 રસ્તા પર અને તેના કારણે તંત્ર દ્વારા બેરિકેડ કરી અને રસ્તો જે છે તે કોર્ડન કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારની સ્થિતિ કેમ થાય છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ પ્રકારના જે ભૂવા જે છે તે મોટા અકસ્માત સર્જતા હોય છે અને આ જીવરાજ પાર્ક વિસ્તારમાં 2 ભૂવા જે છે એક થોડા દિવસ પહેલા પણ એક ભૂવો પડ્યો હતો. એપીએમસી પાસે પણ એક ભૂવો પડ્યો હતો અને વધુ એક ભૂવો જે છે તે જીવરાજ પાર્ક 4 રસ્તા પર પડ્યો.